નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો 2025નું ચોમાસું ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડશે તેમજ દેશમાં પણ ચોમાસું કેવું રહેશે તે માટે હવામાન વિભાગે જારી કર્યું છે પૂર્વાનુમાન। તો ગુજરાતમાં આ વખતે ચોમાસામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે તેમજ ભારતના હવામાન વિભાગે ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતાં કહ્યું કે આ વર્ષે દેશમાં પણ ચોમાસામાં સારો એવો વરસાદ જોવા મળશે। તો ચોમાસું 2025ના પૂર્વાનુમાનમાં ભારતના હવામાન વિભાગે કહ્યું કે જૂન મહિનાથી શરૂ થતા 4 મહિના સુધી ચાલતી આ વરસાદની સિઝનમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે। ત્યાર પછી ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ કહ્યું છે કે દેશભરમાં 103% જેટલો વરસાદ થવાની શક્યતા છે, એટલે કે ચોમાસું સારું રહેવાની શક્યતા દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। માર્ચ મહિનામાં છૂટક મોંઘવારી વધીને 4% થઈ શકે। જી હા દોસ્તો, માર્ચ મહિનામાં છૂટક ફુગાવાનો દર વધીને 3.8%થી લઈને 4% થઈ શકે છે। તો તેના એક મહિના પહેલા એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ફુગાવો 3.61%ના 7 મહિનાના નીચલા સ્તરે આવી ગયો હતો, જ્યારે જાન્યુઆરી 2025માં ફુગાવો 4.31% હતો। જ્યારે આંકડા મંત્રાલયે ગઈકાલે એટલે કે મંગળવારે 15 એપ્રિલના રોજ ફુગાવાના આંકડા જાહેર કર્યા તેમજ શાકભાજીના ભાવમાં મિશ્ર વલણ પણ જોવા મળ્યું હતું, જ્યારે સોનાના ભાવ સતત વધી રહ્યા છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ધોરણ 10 અને 12ના પરિણામો વહેલા આવશે। જી હા દોસ્તો, ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આ વર્ષે વહેલી પૂર્ણ થઈ ગઈ હોવાથી પરિણામ પણ આ સમય પહેલા આવી શકે છે। તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરેયાએ પણ જણાવ્યું છે કે બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે। તો પરિણામ મેના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે। તો પરિણામ વહેલા આવવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં સમયસર પ્રવેશ મેળવવામાં પણ સરળતા રહેશે। તો બોર્ડે આયોજનપૂર્વક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની પણ કામગીરી શરૂ કરી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 29 જૂને ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળશે। જી હા દોસ્તો, આગામી 29 જૂન 2025ના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા અમદાવાદમાં નીકળવાની છે। ત્યારે રથયાત્રાની તૈયારીનો પ્રારંભ પણ થઈ ચૂક્યો છે। ત્યારે ચાલુ વર્ષે સરસપુર ખાતે ભગવાનના મોસાળમાં મામેરાના યજમાન તરીકે વાસણા વિસ્તારમાં રહેતા જાગૃતિબેન મનીષભાઈ ત્રિવેદીને પણ લાભ મળ્યો છે। તો બીજી બાજુ રથયાત્રાને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર, દિલ્હીમાં 55 લાખથી વધારે જૂના વાહનો હવે બેકાર બન્યા। જી હા દોસ્તો, દિલ્હી સરકારે 10 વર્ષથી જૂના ડીઝલ અને 15 વર્ષથી જૂના પેટ્રોલ અને સીએનજી વાહનો સામે કડક પગલાઓ લીધા છે। તો આવા 55 લાખથી વધારે એન્ડ ઓફ લાઈફ વાહનોનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું છે અને તેમને જાહેર સ્થળે પાર્ક કરવા ઉપર પણ હવે ગેરકાયદેસર ગણાશે। તો માલિકો માટે 3 વિકલ્પ છે, જેમાં પહેલો છે ખાનગી પાર્કિંગમાં જ રાખવા, બીજો છે 1 વર્ષના એનઓસી લઈને રાજ્ય બહાર લઈ જવા, તેમજ આ સિવાય સ્ક્રેપ કરાવવું ત્રીજો ઓપ્શન છે। તો નવી માર્ગદર્શિકા 2024થી અમલમાં છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ભારતે સ્ટાર વોર્સ જેવો સ્વદેશી લેસર હથિયાર બનાવ્યું। જી હા દોસ્તો, ભારતે 30 કિલોવોટની લેસર આધારિત ડાયરેક્ટેડ એનર્જી વેપન સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે દુશ્મનોના ફિક્સ્ડ વિંગ ડ્રોન, સ્વોર્મ ડ્રોન, મિસાઇલો તેમજ સર્વેલન્સ સેન્સરોને સેકન્ડોમાં નષ્ટ કરી શકે છે। તેમજ ડીઆરડીઓના ચેરમેન સમીર વી કામતે પણ કહ્યું છે કે આ તો માત્ર શરૂઆત છે। જ્યારે ડીઆરડીઓ ઘણી ટેકનોલોજી ઉપર કામ કરી રહ્યું છે, તો અત્યાર સુધી આ સિસ્ટમ ફક્ત અમેરિકા, ચીન, ઇઝરાયલ અને રશિયા જેવા દેશો પાસે જ હતી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખો નિયુક્ત થશે। જી હા દોસ્તો, રાહુલ ગાંધીએ પ્રથમ બેઠકમાં જ કોંગ્રેસના નિરીક્ષકોની જવાબદારી સોંપી દીધી છે। જો કે 31 મે સુધીમાં જિલ્લા પ્રમુખો નિયુક્ત કરવામાં આવશે। તો 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ પણ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। તો ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવા માટે રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે પણ આવી રહ્યા છે।
ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચ્યું તાપમાન. જ્યાં દોસ્તો રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે રાજ્યના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તો આ સાથે જ હવામાન વિભાગે પણ લોકોને કામ સિવાય બહાર ન નીકળવાને સાવચેતી રહેવા માટે પણ અપીલ કરી છે. તો આગામી સમયમાં પારો વધી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું કે સરકારે સંખ્યાબળથી વકફ બિલને પસાર કરાવ્યું છે. જી હા દોસ્તો, વકફ સુધારા કાયદા ઉપર કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું કે અમારી પાર્ટી અને અમારા ગઠબંધને તેનો વિરોધ કર્યો છે, પરંતુ સરકારે સંખ્યાબળના આધારે વકફ બિલ પસાર કરાવ્યું છે. તો હવે તે કોર્ટનો દરવાજો પણ ખટખટાવશે. તો આ બિલ ફક્ત અમેરિકા દ્વારા જ લગાવવામાં આવેલા ટેરિફ અને અર્થતંત્રની સ્થિતિ ઉપરથી લોકોનું ધ્યાન હટાવવા માટે બનાવવામાં આવ્યું છે. જ્યારે તેમણે વિશેષમાં કહ્યું કે સરકાર ધર્મના આધારે પણ લોકોને વિભાજિત કરવા માંગે છે, જે ખૂબ જ ખોટું છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પના નિર્ણયથી ફરી એકવાર દુનિયા ચોંકી ઉઠી. તો હાર્વર્ડ યુનિવર્સિટી સામે ફરી એકવાર કાર્યવાહી. જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના એક નિર્ણયથી ફરી એકવાર બધાને ચોંકાવી દીધા છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડ યુનિવર્સિટીને અપાતું આશરે $2.3 બિલિયન ફંડ અટકાવી દીધું છે. તો આનું કારણ એ છે કે હાર્વર્ડે વ્હાઇટ હાઉસની માંગણીઓનું પાલન કરવાનો ઇનકાર કર્યો હતો. તો જેમાં કેમ્પસમાં વિરોધ પ્રદર્શનોને મર્યાદિત કરવા અને વિવિધતા તેમજ સમાનતા અને સમાવેશને લગતા કાર્યક્રમોને પણ દૂર કરવાના આદેશો હતો. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, દક્ષિણ કેલિફોર્નિયામાં ભૂકંપના ઝટકા. જ્યાં દોસ્તો દક્ષિણ કેલિફોર્નિયાના પૂર્વમાં જુલિયન નજીક ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. તો ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. તો આ ભૂકંપે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. તો લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. તો સાન ડિએગોમાં પણ પર્વતો ઉપરના મોટા પથ્થરો પણ રસ્તા ઉપર પડ્યા હતા, જેમાં હાલમાં ગંભીર નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુમસ પણ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યા છે. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો બજાર તેજી સાથે બંધ થયું. તો સેન્સેક્સમાં 1500 પોઈન્ટ અપ થયું. જી હા દોસ્તો, શેરબજારની શરૂઆત તેજી સાથે થઈ હતી, પરંતુ સેન્સેક્સમાં 1500 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો હતો, જે અત્યારે 76,684 અંક પર ટ્રેડ કરી રહ્યો છે. તો નિફ્ટીમાં પણ 450 પોઈન્ટના ઉછાળો આવ્યો, જે અત્યારે 23,300ના સ્તરે પહોંચી ગયો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. એસબીઆઈનો મોટો નિર્ણય. તો ગ્રાહકોને રાહત થઈ તો સસ્તું થયું. જી હા દોસ્તો, એસબીઆઈ તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે. તો બેંકે પોલિસી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરીને ગ્રાહકોને આપવામાં આવતી લોન સસ્તી કરી છે. તો આ નવા ઘટાડા પછી એસબીઆઈ રેપો રેટ લિંક્ડ લેન્ડિંગ રેટ 0.25% ઘટાડીને 8.25% થઈ ગયો છે. જ્યારે આ નવા દરો ગઈકાલથી એટલે કે 15 એપ્રિલથી જ લાગુ થઈ ગયા છે. તો ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો. ત્યારબાદ વિવિધ બેંકોએ પણ તેના રેપો રેટમાં ઘટાડો કરી રહ્યા છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર, શક્તિસિંહ ગોહિલે કહ્યું કે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. જી હા દોસ્તો, ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસ એટલે કે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે 1800 કરોડથી વધારે રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તો દરિયામાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ ગુજરાતની રાજનીતિ પણ ગરમાય છે. તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી છે કે ગુજરાત ડ્રગ્સ દાણચોરીનું પ્રવેશ દ્વાર બની ગયું છે. તો ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થો પણ ઝડપાય છે. તો ડ્રગ્સના વેપારને રોકવા માટે સરકાર પણ નિષ્ફળ ગઈ છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગરમીનો પારો ફરી એકવાર ચડ્યો હતો. 4 જિલ્લામાં હીટવેવનું એલર્ટ. જ્યાં દોસ્તો રાજ્યમાં ફરી એકવાર ગરમીનો પારો વધી રહ્યો છે. તો હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે કચ્છ, રાજકોટ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. તો આ જિલ્લાઓમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી પહોંચવાની પણ શક્યતા દર્શાવી છે. તો આ સિવાય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના પવનોના કારણે રણ પ્રદેશના સૂકા પવનો ગુજરાત તરફ વળી રહ્યા છે. તો જેના પરિણામે ગરમીમાં પણ વધુ વધારો જોવા મળી રહ્યો છે.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કોંગ્રેસનું નવનિર્માણ તો રાહુલ ગાંધી 2 દિવસ ગુજરાતમાં. જી હા દોસ્તો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગઈકાલથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તો તેઓ કોંગ્રેસના સંગઠનને જિલ્લા અને બ્લોક સ્તરે મજબૂત કરવા માટે પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત કરશે. તો આ સિવાય ગુજરાતમાં એક મહત્વપૂર્ણ બેઠક પણ યોજશે, જેમાં એઆઈસીસીના 42 તેમજ પીસીસીના 183 જેટલા ઓબ્ઝર્વર પણ જોડાશે. તો રાજ્યના દરેક જિલ્લામાં નવા કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની પણ નિયુક્તિ માટે આ ઓબ્ઝર્વરને લોકલ લેવલે પણ દેખરેખ રાખશે.